અને સુરતમાં પૂરની પરિસ્થિતિને લઈને થોડી વારમાં નાયબ મુખ્યમંત્રીની બેઠક સુરત કલેક્ટર કચેરી ખાતે મળશે। થોડી જ વારમાં એક મહત્વની બેઠક સુરત જિલ્લા ઉચ્ચ અધિકારીઓ સાથે ડેપ્યુટી સીએમ બેઠક કરશે। કેસ્ટ્રોલ અને નુકસાનની પેકેજ સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે। પેકેજ સહિતના મુદ્દા પર અધિકારીઓ સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ચર્ચા કરશે। ચર્ચાના આધારે રાજ્ય સરકાર અસરગ્રસ્તો માટે મોટું પેકેજ જાહેર કરી શકે છે। અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ ડેપ્યુટી સીએમ મોડી રાત્રે પણ મુલાકાત માટે જશે। સુરતમાં ડેપ્યુટી સીએમની મહત્વની બેઠક। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતથી મહત્વના સમાચાર। થોડી જ વારમાં ડેપ્યુટી સીએમની મહત્વની બેઠક શરૂ થશે। સુરતમાં જે અત્યારે સ્થિતિ છે એને લઈને કેટલાય મહત્વના નિર્ણય લેવાઈ શકે છે? ધ્રુવ, બિલકુલ, સુરતમાં મોડી રાત્રે ખૂબ જ મહત્વની બેઠક અત્યારે પૂરને સુરતમાં જે સર્જાયું હતું તેને લઈને સુરતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અત્યારે યોજાવા જઈ રહી છે, જેમાં સુરત શહેર અને જિલ્લાના તમામ જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ છે, તેની વચ્ચે અત્યારે આ બેઠક યોજાવા જઈ રહી છે। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ બેઠકનું આયોજન અત્યારે કરાયું છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ એક બાદ એક આ કલેક્ટર કચેરી ખાતે પહોંચી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જે છે તે પણ હાલ અહીં પહોંચી ચૂક્યા છે અને તે સહિતના મોટા અધિકારીઓ જે છે તે પણ હાલ અહીં ધીમે ધીમે પહોંચી રહ્યા છે। કલેક્ટર સહિત જે જુદા જુદા ડીડીઓ અને કલેક્ટરના જે જુદા જુદા વિભાગના અધિકારીઓ જે છે તે અત્યારે હાલ અહીં ધીમે ધીમે પહોંચી રહ્યા છે અને અત્યારે કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય મહત્વપૂર્ણ બેઠક હાલ યોજાવા જઈ રહી છે। વાત કરવામાં આવે જે રીતે અત્યારે આજે મુખ્યમંત્રીએ એક આખી રિવ્યુ બેઠક કરી હતી અને એ બેઠકના આધારે અનેક એવી ચર્ચા કરી હતી અને કેશડોલ આપવાની પેકેજ આપવાની જાહેરાત કરી હતી। નુકસાનીના પેકેજની જાહેરાત કરાઈ હતી। ત્યારે હવે નુકસાની જે છે તે ઝડપથી જે અસરગ્રસ્તોને મળી શકે તે માટે અસરગ્રસ્તો માટે કેટલું પેકેજ જાહેર કરવું તે માટેની એક મહત્વપૂર્ણ અત્યારે જે ચર્ચા જે છે તે અધિકારીઓ સાથે કરવા માટેનું આયોજન કરાયું છે। નુકસાનીના પેકેજ સહિતના મુદ્દા પર અધિકારીઓ સાથે બારીકાઈથી એવી ચર્ચા થાય તે માટે નાયબ મુખ્યમંત્રી અત્યારે આ બેઠક અત્યારે બોલાવી છે અને અત્યારે જોઈ શકાય છે કે ઉચ્ચ અધિકારી સહિતના જે અધિકારીઓ જે છે તે અત્યારે હાલ અહીં પહોંચી ચૂક્યા છે। કલેક્ટર સહિત અને જે શાલિની અગ્રવાલ સહિતના જે અધિકારીઓ જે છે તે અત્યારે હાલ અહીં પહોંચ્યા છે અને હવે તેઓ મીટિંગ જે હોલ છે ત્યાં અત્યારે તમામ અધિકારીઓ જઈ રહ્યા છે। મહત્વપૂર્ણ બેઠક જે પૂરગ્રસ્તને લઈને અત્યારે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાવા જઈ રહી છે। ખાસ કરીને જેટલા પણ અધિકારીઓ છે તેની સાથે બારીકાઈથી આ બાબતે ચર્ચા કરવામાં આવશે અને અસરગ્રસ્તો માટે કયા પ્રકારનું પેકેજ જાહેર કરવું, કેટલા અસરગ્રસ્તો છે અને કઈ રીતનો તેઓએ ડેટા નક્કી કર્યો છે તે બાબતની ચર્ચા કરવામાં આવશે અને અસરગ્રસ્તો માટે મોટું પેકેજ જાહેર થઈ શકે તે પ્રકારની ચર્ચા હાલ થઈ શકે છે અને આ અધિકારીઓ પાસેથી ઝીણવટભરી માહિતી ભેગી કરીને એકત્ર કરીને જે નાયબ મુખ્યમંત્રી છે તે અસરગ્રસ્તોના આજે મોડી રાત્રે મુલાકાત માટે પણ જવાના છે। આજે દિવસ દરમિયાન પણ તેઓ પહોંચ્યા હતા। હજુ પણ આ અધિકારીઓ સાથે મીટિંગ કરીને આવા અસરગ્રસ્ત વિસ્તારમાં તેઓ જશે અને આ ત્યારબાદ આ તમામ જે અસરગ્રસ્તો છે તેને વેપારીઓ હોય, કોમર્શિયલ હોય, નોન કોમર્શિયલ હોય, રેસિડેન્સ હોય, તમામની માહિતી એકત્ર કરીને તમામના માટે અલગ અલગ પ્રકારનું એક મહત્વનું પેકેજ જાહેર થઈ શકે તે માટેની આ માહિતી અત્યારે મોડી રાત્રે ચર્ચાના આધારે કરવામાં આવી શકે તે પ્રકારની ચર્ચા કરવાનું આયોજન કરાયું છે અને સંભવતઃ અહીંયાથી આજે મોડી રાત સુધીમાં તમામ માહિતી એકત્ર કરીને આવતીકાલે તેઓ ગાંધીનગર લઈ જઈ શકે છે અને ગાંધીનગર ખાતેની મહત્વની મીટિંગ બાદ રાજ્ય સરકાર ખૂબ જ મોટું આ પૂરને લઈને પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે અને તેના માટેની જ આ મહત્વપૂર્ણ બેઠક અત્યારે નાયબ મુખ્યમંત્રી મોડી રાત્રે પણ અધિકારીઓને બોલાવીને કરવામાં આવી રહી છે। ધ્રુવ, ખૂબ મહત્વની બેઠક કહી શકાય। અને સુરતમાં પૂરની સમસ્યા મુદ્દે અડધી રાત્રે હાલ એક મહત્વની બેઠક યોજાઈ છે। ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત અને કેશડોલ સાથે જેટલા પૂરગ્રસ્ત વિસ્તારો છે એ તમામ જગ્યા પર રાહત આપવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ત્યાંના કમિશનર પણ ઉપલબ્ધ છે। તમામ અધિકારીઓ, પોલીસ કમિશનર, સૌ કોઈની હાજરીમાં, પોલીસની હાજરીમાં પણ એક બેઠકનું આયોજન અને આ બેઠકમાં મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ શકે। આ સાથે સુરતમાં જે સ્થિતિ છે, સુરતમાં જે પાણી ફરી વળ્યા છે, માર્કેટમાં જે નુકસાનો પહોંચ્યા છે, વેપારીઓને જે નુકસાન પહોંચ્યા છે, સાથે લોકોના ઘર સુધી જે નુકસાન પહોંચ્યા છે, આ અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થાય તેવી શક્યતાઓ છે। સુરત કલેક્ટર કચેરી ખાતે મહત્વની બેઠકનું આયોજન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ પણ ત્યાં પહોંચ્યા છે, સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે ડેપ્યુટી સીએમ કે જેઓ બેઠક કરશે।
કેસ્ટ્રોલ અને નુકસાની પેકેજ સહિતના કેટલાય મહત્વના મુદ્દા પર ચર્ચાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો પેકેજ સહિતના મુદ્દા પર અધિકારીઓ સાથે ડેપ્યુટી સીએમ ચર્ચા પણ કરશે. તમામ જગ્યા પરના ડીડીઓ પણ એકત્રિત થયા છે. એમના વિસ્તારની શું સ્થિતિ છે, એમની પાસેથી સ્થિતિનો તાગ મેળવશે. આ સાથે એવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે કે સુરતમાં જે જગ્યા પર વધારે નુકસાન છે ત્યાં પણ ડેપ્યુટી સીએમ મુલાકાત લઈ શકે. પૂરને લઈને થોડી જ વારમાં નાયબ મુખ્યમંત્રીની આ બેઠક અને ઉચ્ચ અધિકારીઓ સાથે નાયબ મુખ્યમંત્રી કે જેઓ ચર્ચા કરશે. કેસ્ટ્રોલ નુકસાની પેકેજ પર મહત્વની ચર્ચા થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. તો સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ ચૂકી છે. કેટલાય મહત્વના મુદ્દા કે જેના પર ચર્ચા થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. થોડી જ વારમાં આ બેઠક શરૂ. પેકેજ સહિતના મુદ્દા પર અધિકારીઓ સાથે ડેપ્યુટી સીએમ કે જેઓ ચર્ચા કરશે. આ સાથે તમામ જગ્યા પરના ડીડીઓ ઉપસ્થિત છે, ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે અને તેમની હાજરીમાં સુરતના જે વિસ્તારો અસરગ્રસ્ત થયા છે એ તમામ વિસ્તારોમાં લોકો સુધી સહાય પહોંચાડવા માટે, આ સાથે સુરતના કયા વિસ્તારો હજુ પણ એ પૂરની સ્થિતિની સામે ઝઝૂમી રહ્યા છે એ તમામ મહત્વના મુદ્દા પર ચર્ચા થાય તેવી શક્યતાઓ છે. સુરત કલેક્ટર કચેરી ખાતે આ ખૂબ મહત્વની બેઠક સુરત માટે મળી રહી છે અને બેઠકની શરૂઆત પણ થઈ ચૂકી છે. નાયબ મુખ્યમંત્રી કે જેમની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક. વધુ માહિતી મેળવીશું સુરતથી સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાયા છે. ધ્રુવ, ડેપ્યુટી સીએમની મહત્વની બેઠક શરૂ થઈ ચૂકી છે, ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત. અને પૂરની આ સ્થિતિ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક જે છે તે અત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતે શરૂ થઈ ચૂકી છે અને તમામ જે અધિકારીઓ જે છે એ અત્યારે અધિકારીઓ પણ અહીં પહોંચી ચૂક્યા છે અને પદાધિકારીઓ પણ પહોંચી ચૂક્યા છે. સુરત જિલ્લા અને સુરત શહેરના ઉચ્ચ અધિકારીઓ જે છે તે અત્યારે હાલ અહીં સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે, જેમાં સુરતના મેયર, સુરતના ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ પણ પહોંચ્યા છે. સાથે સાથે કલેક્ટર પછી સ્પેશિયલ કેસ માટે બોલાવેલા સમગ્ર જીવીબીના ચેરમેન જે છે તે શાલિની અગ્રવાલને પણ અહીં બોલાવવામાં આવે છે. તમામ વચ્ચે અત્યારે મહત્વપૂર્ણ બેઠક થઈ રહી છે, જેમાં ખાસ કરીને જે ચર્ચા થવાની છે તેની વાત કરવામાં આવે તો જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે અસરગ્રસ્ત લોકો છે તેને તાત્કાલિક ધોરણે સફાઈ કઈ રીતે થઈ શકે, સ્વચ્છતા માટેની કઈ રીતે કામગીરી થઈ શકે તેની પર ચર્ચા કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ અસરગ્રસ્ત લોકો જે છે તેમને કેશબોલની જે જાહેરાત કરી છે આજે મુખ્યમંત્રીએ, તો એ કેશબોલ જે છે તેમની નુકસાની પેકેજની એ અધિકારીઓ સાથે ચર્ચા થઈ શકે તે માટેની હાલ અત્યારે મહત્વપૂર્ણ બેઠક છે અને નુકસાનીના પેકેજ સહિત મુદ્દા પર અધિકારીઓ સાથે બારીકાઈથી જે ચર્ચા કરવામાં આવવા માટે અત્યારે આ બેઠક જે છે તે અત્યારે શરૂ જોવા મળી રહી છે. અત્યારે સુરત જિલ્લા કલેક્ટર કચેરીની આ સભાખંડ છે ત્યાં અત્યારે આ પ્રકારે બેઠકનો દોર શરૂ થઈ ચુક્યો છે. નાયબ મુખ્યમંત્રી અત્યારે હર્ષ સંઘવી જે છે તે આ બેઠક પર લેવા જઈ રહ્યા છે અને આ તમામ અધિકારીઓ સાથે જે છે તે જીવનભરી ચર્ચા કરશે. અને આ મોડી રાત્રે લેવાયેલી આ બેઠક એટલા માટે મહત્વપૂર્ણ બનાવી છે કે સુરત જે છે તે 70% વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ચુક્યો હતો અને અનેક જે અસરગ્રસ્ત વિસ્તારો છે જેને લાખો કરોડોનું નુકસાન થયું છે, વેપારીઓને નુકસાન થયું છે, સામાન્ય જનતાઓને નુકસાન થયું છે. ન માત્ર ખાલીપુર પરંતુ વરસાદ જે પડ્યો તે વરસાદમાં પણ અનેક એવા ઘરોમાં પાણી ઘૂસ્યા, દુકાનોમાં પાણી ઘૂસ્યા અને આ તમામ વિસ્તારોની જે છે તે જીવનભરી અત્યારે ચર્ચા થશે અને સંભવતઃ આ તમામ અધિકારીઓ પાસેથી એ પ્રકારની માહિતી લેવામાં આવશે કે જેના કારણે તે આવનારા જે ગાંધીનગર જઈને તે આનો એક રિપોર્ટ તૈયાર કરી શકે અને એ અહેવાલના આધારે ઝડપથી મોટું આર્થિક પેકેજ ની જાહેરાત કરી શકે તે માટેની આખી મહત્વપૂર્ણ ચર્ચા અત્યારે નાયબ મુખ્યમંત્રીએ મોડી રાત્રે અધિકારીઓને બોલાવીને લીધી છે, જેમાં તમામ મોટા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે અને આ અધિકારીઓ પાસેથી જીવનભરી માહિતી તેના રિપોર્ટના આધારે તે ગાંધીનગર લઈ જવામાં આવશે. એટલું જ નહીં પરંતુ મોડી રાત્રે આ જે અધિકારીઓ પાસેથી ચર્ચા થશે એ ચર્ચા મુજબ મોડી રાત્રે એ જ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે પણ નાયબ મુખ્યમંત્રી અત્યારે નીકળવાના છે. અત્યારે સુરતમાં સુરત પોલીસ કમિશનર જે ઇન્ચાર્જ પોલીસ કમિશનર છે વામન ગણેશ તે પણ અત્યારે અહીં પહોંચી ચુક્યા છે. એટલે કે પોલીસ, જિલ્લા કલેક્ટર, સુરત મ્યુનિસિપલ ના અધિકારીઓ, મ્યુનિસિપલના પદાધિકારીઓ તમામ વચ્ચે અત્યારે ઉચ્ચ સ્તરીય આ બેઠક મોડી રાત્રે લેવાનું નાયબ મુખ્યમંત્રીએ નક્કી કર્યું છે. આ બેઠક બાદ જે ચર્ચા થશે તે બેઠકના ચર્ચાના આધારે નાયબ મુખ્યમંત્રી અત્યારે મોડી રાત્રે એ જ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે પણ નીકળવાના છે અને ત્યાંની પણ જે આખી જે સ્થિતિ છે તે જોશે અને ત્યારબાદ કહી શકાય કે મહત્વપૂર્ણ ચર્ચાને આધારે સંભવતઃ ખૂબ જ મોટું પેકેજ જાહેર કરે સરકાર તેવી અપેક્ષા
થશે અને તેવી આશા અત્યારે જોવા મળી રહી છે. આ પહેલી વખત તેવી અપેક્ષા છે અને તેવી આશા અત્યારે જોવા મળી રહી છે. આ પહેલી વખત આ પ્રકારે જોવા મળ્યું છે કે પૂર આવ્યું હોય અને ખાડીપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય અને એવા સમયે જે છે તે મોડી રાત્રે અધિકારીઓની આ પ્રકારે બેઠક બોલાવાઈ હોય, મિટિંગ બોલાવાઈ હોય અને તાબડતોબ આ બાબતે મોટી ચર્ચા કરવામાં આવી હોય. જી ધ્રુવ, આભાર આપનું તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો હાલ એક ખૂબ મહત્વની બેઠક કહી શકાય અને જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ ત્યાં ઉપસ્થિત અને એમની અધ્યક્ષતામાં જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલાય મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ શકે, સાથે રાહત પેકેજને લઈને પણ મહત્વનો નિર્ણય આવી શકે છે.